નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી, ત્યારે અમદાવાદની ધંધુકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના પારુલ આદેશરા તેમજ ઉપપ્રમુખ પદ પર ગજરાબેન ચૌહાણ ચૂંટાયા છે, જ્યારે વંથલી નગરપાલિકા પ્રમુખ તરીકે રાકેશ ત્રાંબડિયા અને ઉપપ્રમુખ તરીકે હસના સોઢાની વરણી કરાઈ છે। દ્વારકાના ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રિયેશ નડકટ અને ઉપપ્રમુખ તરીકે જુજ્ઞાબેન જોશીની વરણી કરાઈ છે। આ સાથે જ સિહોર નગરપાલિકા પ્રમુખનો તાજ જાગૃતિ રાઠોડના શિરે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હંસા પરમારની નિમણૂક કરાઈ છે, તેમજ રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોતિબેન દવે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરાઈ છે। વધુમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામિતની નિમણૂક કરાઈ છે। આગળ વાત કરીશું આણંદની। આણંદના આંકલાવ નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપની સત્તા। આંકલાવ પાલિકામાં પહેલીવાર ભાજપની સત્તા। સાંસદ મિતેશ પટેલ સહિત કાર્યકરોની મહેનત રંગ લાવી। બહુમતીના જોરે ભાજપે આંકલાવમાં સત્તા હાંસલ કરી। ભાજપની મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલની પ્રમુખ તરીકે વરણી થઈ। ઉપપ્રમુખ તરીકે અમિત કુમાર પઢિયારની વરણી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વિશાલ પટેલની વરણી થઈ છે। આજે આણંદની 3 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક માટે બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે આંકલાવની અંદર જે પ્રકારે 10 જેટલા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જીતેલા કાર્યકર્તાઓએ જીત મેળવી હતી। 24 બેઠકો ધરાવતી આંકલાવ પાલિકા છે, ત્યારે 6 જેટલા અપક્ષ જીતેલા ઉમેદવારોએ પણ કેસરીઓ ધારણ કર્યો હતો, જેથી કરીને 16 જેટલી બેઠકો હાલ ભાજપના કોર્ટમાં હોવાના કારણે ભાજપને બહુમતી મળી હતી। અને આજે ભારતીય જનતા પાર્ટીના જ વોર્ડ નંબર 6ના ઉન્નતિબેન પટેલ આપણી સાથે જોડાયા છે, જેમને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જી, આપની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આંકલાવ પાલિકામાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન, કોંગ્રેસના ગઢનો વિસ્તાર, શું કહેશો? આટલા વર્ષથી હવે ભાજપની કેસરીઓ લહેરાયો છે, તો અમે એની માન મર્યાદા રાખીને એવા સારા વિકાસના કામો કરીશું જે અત્યાર સુધી બાકી રહ્યા છે, એ ખૂણે ખૂણેથી બધા પૂરા કરીશું અને બધા સભ્યોને સાથે લઈને બધું કામ વિકાસનું જ કરીશું। જે પ્રકારે આંકલાવ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી આપ ચૂંટણી લડ્યા છો, શું લાગી રહ્યું છે આગામી દિવસમાં કયા પ્રકારની અહીંયાની જનતાને ફરક જોવા મળશે? હવે ઘણો બધો ફરક જોવા મળશે અને અમે બધા મળીને વિકાસના જ કામો પૂરા કરવા માગીએ છીએ અને એ જ કરીશું હવે। જી, તો આ હતા આંકલાવ પાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ઉન્નતિબેન પટેલ, કે જેઓ દ્વારા આંકલાવને એક વિકાસની રાહે જોવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમના દ્વારા તમામ વિકાસના જે કાર્યો છે, જેનાથી અહીંયાની જનતા વંચિત રહી હતી, તે કાર્યો પૂર્ણ કરવા માટે તેઓ ખાતરી આપી રહ્યા છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ। તો આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। સાણંદ નગરપાલિકાને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। સાણંદ નગરપાલિકામાં વરણી થઈ। સાણંદ નગરપાલિકામાં પ્રમુખ પદે ધ્રુમિન દોશીની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદ ઉપર માલતી પટેલની વરણી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, જ્યારે કારોબારી ચેરમેન પદ પર વનરાજસિંહ વાઘેલાની વરણી થઈ છે। મારામાં વિશ્વાસ મૂક્યો છે અને જે વિશ્વાસ છે એને મારે સિદ્ધ કરવાનો છે અને જે સાણંદની જનતાને હાલાકી ના પડે એ મારે જોવાનું છે। રોડ, ગટર, પાણીની વ્યવસ્થા જનતાને સુમેરે મળી રહે એ માટે મારે આગળ વધારે પ્રયત્નો કરવાના છે। આપની સાથે કોને કોને મેન્ડેટ આપવામાં આવ્યું હતું? કોણ ઉપપ્રમુખને કોણ?
ઉપપ્રમુખમાં માલતીબેન છે અને કારોબારી ચેરમેન તરીકે વનરાજસિંહને મેન્ડેટ આપવામાં આવી છે. મેન્ડેટ આગળ વાત કરીશું દાહોદની. દાહોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી. દાહોદમાં ઝાલોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી. ઝાલોદ નગરપાલિકામાં 2.5 વર્ષ માટે મહિલા અનામત, જ્યારે પાલિકા પ્રમુખ તરીકે રેખા વસૈયાની નિમણૂક કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવના ડામોરની નિમણૂક કરાઈ છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીને મારા પર વિશ્વાસ રાખીને મને પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે, તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ તો સમાચારોમાં હવે આગળ વાત કરીશું વલસાડની. વલસાડ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવ્યું છે, ભાજપનો ભગવો લહેરાયો છે વલસાડમાં. વલસાડ 3 નગરપાલિકામાં, જ્યારે વલસાડ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાઈ. પ્રમુખ તરીકે માલતીબેન ટંડેલની વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાનું નામ જાહેર થયું છે. મંતવ્ય ન્યૂઝે પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, ત્યારે સૌપ્રથમ વાત કરું છું કે વલસાડ પાલિકાની અંદર સસ્પેન્સ ખોલ્યું છે ભાજપ દ્વારા. એક અલગ જ નામ નીકળ્યું તેવું પ્રકારનું લાગી રહ્યું છે. વિપરીત નામ, કંઈક શહેરની અંદર નામ કંઈક અલગ ચાલી રહ્યા હતા, પરંતુ નામ કંઈક અલગ નીકળ્યું છે. વલસાડ નગરપાલિકામાં માલતીબેન ટંડેલ કરી છે, તેમને પ્રમુખ તરીકે હાલ નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાનું પણ નામ અહીં વરણી કરવામાં આવ્યું છે અને ઉપપ્રમુખ તરીકે નગરપાલિકાની કમાન હવે એ સંભાળશે. આશુતોષભાઈ, શું કહેવું છે આપનું? જો પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો ને, એ વિશ્વાસનો પૂરો અમે સારી રીતે કામ કરીએ એ માટે અમને ઉપરથી પ્રદેશમાંથી CR પાટીલ, ભૂપેન્દ્રસિંહ પટેલ અને વલસાડ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને એ લોકોના સંપર્કમાં રાખીને અમે સારી રીતે કામ કરીએ એ બદલ અમે પાલિકાની ચૂંટણીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામોની વરણી થઈ ચૂકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. સાબરકાંઠાથી સમાચાર. તલોદ નગરપાલિકાની વાત કરીએ તો પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. તલોદ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ તરીકે રમીલા ચાવડાની નિમણૂક કરાઈ છે. રમીલાબેન ચાવડાને કમાન સોંપાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મયુર પારેખની વરણી કરાઈ છે. મહેશભાઈ તલોદ ગામમાં ચૂંટાઈને પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરી છે, તો હું પ્રજાની સેવા માટે હું પ્રજાની હરેક વોર્ડની સેવા કરીશ. કોઈ પણ વોર્ડ, તલોદની નગરની કોઈ પણ વોર્ડ હોય બધાની સેવા કરીશ, અને કોઈ પણ સમસ્યા એ બધી સમસ્યા પૂરી કરીશ. અને મને પ્રજાએ બે હારી એનો ખૂબ ખૂબ આભાર. તલોદ. હવે આગળ વાત કરીશું અમદાવાદના બાવળા નગરપાલિકાની. બાવળા નગરપાલિકામાં પણ પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની વરણી થઈ છે, કમાન સોંપવામાં આવી છે. બાવળા નગરપાલિકાની જો વાત કરીએ, પાલિકા પ્રમુખ પદ પર પ્રજ્ઞાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ પર મંજુબેન ઠાકુરની વરણી થઈ છે. માતા કી. હું પ્રજ્ઞાબેન આશિષુવા પટેલ બાવળા શહેરમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. હવે પાર્ટીના જે બાકી રહેલા કામો ગામમાં વિકાસ માટેના એવા અમિત શાહ સાહેબના અને અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના દેખરેખ હેઠળ સંપૂર્ણ કામ પૂર્ણ કરશું. અમારા કામ પૂર્ણ કરશું, બાવળાનો વિકાસ કરશું, બસ એ જ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી કાર્તિક પટેલને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
વધુ તપાસ માટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ માંગવામાં આવ્યા. નામદાર કોર્ટે 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી કાર્તિક પટેલના તારીખ 11 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. પીએમજેમાં કાર્તિક પટેલના મહત્તમ રિમાન્ડની માંગણી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે. ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. જેલમાં કેદ માછીમારો અને દાહોદ મનરેગા ભ્રષ્ટાચાર મુદ્દે નિવેદન આપ્યું. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો બાબતે સરકાર સંવેદનશીલ છે તેમ જણાવ્યું. હજુ 190થી વધુ માછીમારો જેલમાં બંધ છે તેમ જણાવ્યું. અને પાકિસ્તાન સત્તાવાળો દ્વારા ધરપકડ કરાયેલા માછીમારો પ્રશ્ને આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન ઉઠ્યો છે. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભારત અને પાકિસ્તાન માટે એકાબીજા દેશોના માછીમારોને છોડવાના પ્રશ્નો એ રાજદ્વારી પ્રશ્નો છે. પરંતુ ભારત સરકારની રજૂઆત કરવાની ક્ષમતા, નેતૃત્વની ઈચ્છા શક્તિ અને ગુજરાત સરકારની સકારાત્મક કાર્યવાહીને કારણે કેટલાય માછીમારોને આપણે છોડાવવામાં સફળ થયા છે. આગળ વાત કરીશું ખેડાના નડિયાદની ચકચારી ઘટનાની. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 3 લોકોના જીવ લેનાર શિક્ષકનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ આપતા 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ શિક્ષક સાથે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જીરા સોડા બોટલ ક્યાંથી લાવ્યો હતો તે સહિતની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તમામ ઘટનાનું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તમામ ઘટનાની વિગતો છે તે મેળવવામાં આવી. ખેડાના નડિયાદની આ ચકચારી ઘટના બની હતી. 3 લોકોના જીવ લીધા હતા. અત્યારે આ શિક્ષક જેને સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ આપતા 3 લોકોના મોત નીપજ્યા હતા. આગળ વાત કરીશું બનાસકાંઠાની, જ્યાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના દાંતીવાડાના જંગલ વિસ્તારમાં આ આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે. વિકરાળ આગને લઈને અનેક વૃક્ષો બળીને ખાક થઈ ગયા. અનેક જીવજંતુઓ આગમાં હોમાયા હોવાની આશંકા. શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોઈ શકે છે તેવું પ્રાથમિક અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે. આગળ વાત કરીએ, ભાવનગરમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી. ભાવનગરમાં એક મકાનમાં આગ લાગી હતી. ચમાયડી ગામે મકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. મકાનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ અંગેની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અને મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અરવલ્લી કે જ્યાં મોડાસાના દેવરાજ ધામ પાસેના જંગલમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. જંગલમાં લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોઈ શકે છે તેવું પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. જોકે મૃતક ઉત્તર પ્રદેશના હમીરપુરનો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન
વિગતો સામે આવી છે. 24 વર્ષીય પરપ્રાંતીય યુવકે ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ટાઉન પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી હતી. સ્માર્ટ મીટરને સારું કહેનારા કીર્તિદાન ગઢવી પર વાર કરવામાં આવ્યો છે. સુરતના પૂર્વ એમએલએ ધીરુ ગજેરાના કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહાર. ધીરુ ગજેરાએ જણાવ્યું કે કીર્તિદાને ક્યારેય પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા ન હતા. કીર્તિદાન ક્યારેય જનતાનો અવાજ બન્યા નથી. વધુમાં જણાવ્યું કે સરકારી બાજા બનવાને બદલે લોકોના અવાજ પણ બનો. કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો. ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભવી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિકાંડ હોય કે સુરતની તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય આપત્તિઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવો જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ આજે માસ સીએલ પર છે. ગ્રેડ પે બાબતે સરકાર સામે આરોગ્ય કર્મીઓએ આંદોલન છેડ્યું હતું. 2022થી પડતર માંગણીઓનો નિકાલ ન થતાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે જે હલ્લાબોલ છે એ એટલા માટે છે કે સરકારશ્રી જોડે અમારી પડતર માંગણીઓ જ્યારે 2022માં હડતાલ કરી હતી ત્યારની 2 પડતર માંગણી જે અમારી બાકી રહી ગઈ છે એનો નિકાલ આજ દિન સુધી આવ્યો નથી. સરકારશ્રી દ્વારા ગઈકાલે અમને એક બેઠક આપવામાં આવેલ હતી. એ બેઠકમાં પણ ઠોસ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. એના અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ હોદ્દેદારો દ્વારા આજે એક માસ સીએલનું આયોજન કરેલ છે. આગળ વાત કરીએ અમદાવાદ એમડી એમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું. ત્યારે એક સાથે 115 વિદ્યાર્થીઓને નાપાસ કરતા યુનિવર્સિટીમાં દેખાવ કરવામાં આવ્યો હતો. નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી હતી. પ્રેક્ટિકલમાં સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. કોંગ્રેસ નેતાએ વિજિલન્સ કેસોના આંકડાઓ જાહેર કર્યા હતા. વર્ષ 2021-25 ફેબ્રુઆરી સુધીના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે 1523 વિજિલન્સ તપાસ કરવા અંગે ફરિયાદ કરાઈ હતી. આવા વિજિલન્સ કર્મચારીઓને પણ તાત્કાલિક હટાવીને તપાસ તેજ કરવી જોઈએ તેમ જણાવ્યું. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में किसी भी प्रकार का अधिकारी हो, किसी भी डिपार्टमेंट का अधिकारी हो, भ्रष्टाचार के अलावा जनता का काम करने तैयार नहीं है. आज कुछ आंकड़े कांग्रेस पार्टी आपके बीच में लेकर आई हुई है. कांग्रेस पार्टी ने 4 साल में विजिलेंस डिपार्टमेंट द्वारा पूछे गए सवाल का जवाब आपके बीच में रखना चाहती है कि पिछले 4 वर्षों में जनरल अधिकारियों में विजिलेंस डिपार्टमेंट में 526 अर्जियां आई हुई है. वही इंजीनियरिंग डिपार्टमेंट में 4 वर्षों में 40 अधिकारियों पर अर्जियां विजिलेंस डिपार्टमेंट में आई हुई है.
રાજ્યમાં બેવડી ઋતુ ચાલી રહી છે, જેને કારણે અમદાવાદ શહેરમાં રોગચાળાના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 7,744થી વધુ ઓપીડી નોંધાઈ છે. ટાઇફોઇડના 10, મેલેરિયાના 4, ઝાડા ઉલટીના 84, વાયરલ હેપેટાઇટિસના 21, ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 130થી વધુ કેસ નોંધાયા છે. પીડિયાટ્રિક વિભાગમાં 53 જેટલા દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં એક પણ દર્દી રિપોર્ટ પોઝિટિવ ન હતો, તથા મેલેરિયામાં ગયા અઠવાડિયામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો, તથા ચિકનગુનિયામાં કોઈ પણ કેસ ન હતો, અને ડાયરિયામાં લગભગ ગયા અઠવાડિયામાં 30 કેસ હોસ્પિટલમાં નોંધાયા હતા, તથા વાયરલ હિપેટાઇટિસના 6 કેસ અને ટાઇફોઇડના 2 કેસ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા હતા. આ રીતે જુદા જુદા પોઝિટિવ દર્દીના રિપોર્ટ હોસ્પિટલમાં આ રીતે દર્દીઓના રિપોર્ટ નોંધાયેલા. વડોદરા નજીક આવેલા સુખલીપુરા ખાતે જમીન ખરીદવાના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો. આ જમીન વેચાણ આપવાના બહાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ સહિત કમલેશ દિત્રોજાએ મળીને પૂજારી પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો. આ મામલે બંને આરોપી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કમલેશ દિત્રોજાની તેના ઘરેથી ધરપકડ કરી છે. ઉણુ ગામના સંજયસિંહ વાઘેલાએ પોલીસના ત્રાસી ઝેરી દવા પીવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું. ત્યારે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફના માણસો પર ગંભીર આરોપો લગાવાયા છે. જ્યારે દવા પીનાર સંજયસિંહ કેડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે પરિવાર દ્વારા ઉચ્ચ કક્ષાએ અરજી કરવામાં આવી છે. મારા પપ્પા વાઘેલા સંજયસિંહ નભાએ ઝેરી દવા પીધેલી છે, જે પોલીસના માનસિક ત્રાસમાં આવીને પીધી છે. મારા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડિયા સાહેબ તથા અમુક પોલીસવાળાઓ અમારા ઘરે આવીને અમને અપશબ્દ બોલીને મારા પપ્પાને ખોટા ગુનામાં નાખવાની ધમકીઓ આપીને એમ કહે છે, મારી મમ્મીને કહે છે કે તારા પતિને ખોટા ગુનામાં અમે નાખીશું, તેમ આવી રીતના વારંવાર આવીને અમને ધમકી આપી, તેમ છતાં પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી. છેલ્લે મારા પપ્પાએ આ કંટાસથી દવા પીધી. બનાસકાંઠામાં જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીને લઈને ઠક્કર સમાજ અને હિન્દુ સનાતન ધર્મના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ ડીસા રઘુવંશી લુહાણા સમાજ સહિત હિન્દુ ધર્મની બેઠક યોજવામાં આવી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સર્વ સમાજના લોકોએ માંગણી કરી હતી. તેમજ આવતીકાલે મોટી સંખ્યામાં લુહાણા રઘુવંશી સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના લોકો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. મોરબીમાં માળિયા મિયાણાના ખીરઈમાં પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ખીરઈમાં ઇકબાલ ઉર્ફે ઇકો બુટલેગરને ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 20થી વધુના ટોળાએ પીઆઈ આરસી ગોહિલ સહિતની ટીમ પર અચાનક હુમલો કર્યો હતો. 7 મહિલાઓ સહિતનું ટોળું અચાનક ધસી આવ્યું હતું. હુમલાની ઘટનામાં 6 જેટલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા તમામ પોલીસકર્મીઓને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પોલીસ પર હુમલો થતાં જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. બુટલેગર ઇકબાલની પૂછપરછ બાદ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું. કોમ્બિંગ દરમિયાન દારૂની ભઠ્ઠી, હથિયારો મળી આવ્યા હતા. તમામે હથિયાર ધારણ કરેલા ધોકા, છરી, પાઇપ વગેરે લઈ અને પોલીસ ઉપર તૂટી પડવાની રીતે હુમલો કર્યો અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરીને માથાના ભાગે એક પોલીસને ટાંકા લેવા પડ્યા છે, બીજા પોલીસને માથાના ભાગે, બરડાના ભાગે મોટા ધોકાથી મારેલા છે અને પીઆઈ ઉપર છરીથી એને પેટમાં છરી ઘુસાડી દેવાના ઈરાદાથી હુમલો કરેલ. આ તમામ આરોપીઓ વિરુદ્ધ 307 અને બીજી અનેક જે અલગ અલગ જે રાયોટિંગ સહિતની કલમો છે એના સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે પ્રોહિબિશનની રેડ કરવા ગયેલા સ્ટાફને અડચણરૂપ જે કાર્યવાહી થઈ છે એના કારણે પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. તાપીના ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાં ડૂબી જવાથી એક યુવક અને એક બાળકનું કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉકાઈના રહેવાસી શોએબ સલીમ કુરેશી અને અરફાત સરફરાજ કુરેશી કેનાલના પાણીમાં મોઢું ધોવા જતાં કેનાલના પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
આશાસ્પદ બાળકોના મોતથી પરિવારમાં માતમ વાતાવરણ છવાઈ ગયું હતું. જે ઉકાઈ ડેમમાંથી નીકળતી ડાબા કાંઠાની કેનલ છે એમાં ગત સાંજે 2 બાળકો જે છે એમાંથી એક બાળક મોઢું ધોવા જતાં એનો પગ લપસી ગયો હતો અને એને બચાવવા જતાં બીજો એક છોકરો જે હતો 19 વર્ષીય એને બચાવવા જતાં એનું પણ પગ પાણીમાં લપસતા કેનલના ઊંડા પાણીમાં બંને બાળકો ગરકાવ થયા હતા. મળતી માહિતી મુજબ જેમાંથી એકનું નામ સોએબ સલીમ કુરેશી અને બીજાનું નામ અરફાત કુરેશી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 2 બાળકોમાંથી હાલ જે આપ જોઈ શકો છો કે અહીં ફાયર વિભાગની જે ટીમ છે તે અને અન્ય લોકો દ્વારા બંને બાળકોના લાશની શોધખોળ ચાલુ હતી. આખી રાત પણ એ લોકોએ દોડધામ કરી છે અને અત્યારે પણ તરવૈયાઓની મદદથી એની લાશની શોધખોળ ચાલુ છે. પરંતુ મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ચાપાવાડી ગામેથી જે 9 વર્ષીય અરફાત હતો એની લાશ અત્યારે મળી ગઈ છે, જ્યારે જે 19 વર્ષીય યુવક હતો એની લાશની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ ઘટના સમગ્ર ઘટના બનવાના કારણે હાલ સમગ્ર પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.